દુનિયામાં કોઈ ચીજ બંધન કરતી નથી. લક્ષ્મી વક્ષ્મી કોઈ છે, ફક્ત પરસ્ત્રી એકલી બંધન કરે. કોણ બંધન કરે? પરસ્ત્રીની લૂંટ ચાલે ત્યાં બંધન છે. તેમાં બંધન છે બસ. બીજે કોઈ જગ્યાએ લૂંટ છે જ નહીં. આપણું આ જ્ઞાન એવું છે કે બધેથી છોડાવે, પણ પરસ્ત્રીમાં જે ફસાયો તેને નરકનો અધિકારી થઈ જાય. માટે તેથી છૂટવા માટે અહીં વિધિ કરી દેવી પડે કે એ ભૂલચૂક થાય તો અહીં વિધિઓ કરવી પડે. શું કરવું પડે? વિધિ કરવી. સ્ત્રીઓને પર પુરુષ અને પુરુષને પર સ્ત્રી એ મોટા મોટું જોખમ હોય તે આ જ્ઞાન મળ્યા પછી. આ જ્ઞાન મળ્યા નહીં તો જોખમ જ નહીં. તો હતું શું? તે નર્કમાં જ જવાના હતા. સમજ પડે? પર સ્ત્રી હોય તે નર્ક નો અધિકારી થઈ ગયો. બસ બીજું કશું એને ખોળવું નહીં, એને આશા ભરી રાખવી નહીં. મનુષ્ય પણ હરી આવશે એવી આશા રાખવી નહીં. તો મોટા મોટું જોખમ બધા ધર્મોમાં મોટા મોટું જોખમ પર સ્ત્રી. શું કહે? સ્ત્રીનો વાંધો નથી, પણ તારી પરણેલી હોય છે. મુસલમાનો પુરાણ ના પાડે છે. પરણ્યો તો 4 પોઈન્ટ જે પણ રખડેલું ના થઈ. શું કે હરાયું ઢોળ થઈ? અરે ઢોર હોય ખરા. માનવતા. માનવતા એટલે મારું હું ભોગવું, તારું તું ભોગવ્યું. માનવતા નો અર્થ શું? મારે ભાગે આવ્યું મારું, તારે ભાગે આવ્યું તારું. એમાં દ્રષ્ટિએ ના કરવું. કે શું કે છે? એટલે અહીં જોખમે આટલું જ છે. એ અહીંયા બાકી પર સ્ત્રી એટલે નરકેલી જીવનારી. શું કહ્યું? પર પુરુષ અને પર સ્ત્રી એ નરકેલી જીવનારી. માનવતા, માનવનો અધિકાર કેટલો કે જે પોતાને પરિણત હોય અધિકાર નું હોય એટલું જ તારું. બીજું પારકું લેવાય નહીં. તમને કેમ લાગે માનવતાનો અધિકાર? મારું એ મારું, તારું એ તારું, તારું મારે જોઈએ નહીં, મારું તને આપવું નહીં. અન્ન માનવતા કહેવાય. શું? મારું તને આપવું નહીં એવું કે શું કે